કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. તો આપણે વાત હતી સ્કોર્પિયોનો આટો મારવા જવાની, તો ચાલો આપણે સ્કોર્પિયો લઈને જઈએ. એ ક્યાંય તો અમે લોકો અત્યાર સુધી આ ડુંગરા ઉપર હતા. ના બેસી જાઓ હાલો, નીચે જ જવાનું છે આપણે. હાલો મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો નવા વ્લોગની અંદર. તો આજે વ્લોગ છે ને એ લોકેશન આ ઉપર આવીને મેં ચાલુ કર્યું છે. તો હું તમને દેખાડું લોકેશન કયું છે, જરા કોમેન્ટની અંદર કહેજો. સાપુતારા ન કહેતા, લોનાવલા ન કહેતા, બાકી બધું જે કેવું. અને આપણું ગુજરાતની અંદર આ લોકેશન આવેલું છે, તો મને કયો ક્યાંનું છે લોકેશન. અને જુઓ લોકેશન વ્યૂ તો જુઓ તમે. અને પલક ને મમ્મી ને બધા જે સાથે છે એ બધા. વરસાદ આવે? વરસાદ કેમ છે? મજામાં? સારું થઈ ગયું કે? સારું છે. આવું જોયું તું કોઈ દી? નથી જોયું કોઈ દી? હે જોર માંથી બોલો તો અમને કઈ ખબર પડે મનમાં. પલક લાવી છે આજે અહીંયા ડુંગરા ઉપર. બધાને કોને બધા કહેજો આ ક્યાંનું લોકેશન છે. આમ કઈ દેખાતું બંધ થઈ ગયું. મોબાઈલ પલ્લે છે અત્યારે. વાદળું છે. સારું ચાલો હવે નીચે જઈ ઉતરીએ, કેમ કે અમે કેટલા ઉપર આવેલા છીએ અમને ખબર છે. ને આ કયું લોકેશન તમારે ખાસ કહેવાનું છે? ના બેસી જાઓ હાલો, નીચે જ જવાનું છે આપણે. હાલો મહાદેવ. પલક તો આગળ રહેજો. કેમ? બધા બેસી જાય અંદર. કેમ કે અમે ક્યારના આવેલા હતા, વિડીયો નતા બનાવવાનો, પણ અચાનક મેં કીધું જઈ આવી અહીંયા. મમ્મી સાથે હતા, તો મેં તો ઉપર જઈએ આપણે, એટલા માટે ઉપર આવ્યા હતા. અને અમુક તો લોકેશન સાવ નીચે ખરાબ છે, તો બધા બેઠી છે અંદર. પછી આપણે નીચે ઉતરીએ. સારું ચાલો નીચે જઈએ. કોને મજા આવી? મજા આવે કેમ કે તો હાલે. એને તો જોયેલું છે બધું, હાલે એને તો. અમને તો બહુ મજા આવી. મજા આવી? હા મજા આવી. ફ્રેન્ડ ને બોલે એમ તો બધા બોલે. રામ વિડીયો બનાવો બાર યુટ્યુબર બીજા આવ્યા તો પછી હમુરું વાદળું આવી ગયું અંદર. હવે તો દેખાતું હમુરું બંધ થઈ ગયું છે. આગળનું લોકેશન કઈ દેખાતું નથી. અને પાછળથી અવાજ આવતો જોજો રસ્તો. બધા ગામ નવા પડે ને એના હિસાબે. રામ કેવું લાગ્યું લોકેશન? લોકેશન બહુ એમ મજાનું છે. મજાનું છે ને? હા. ખોટું બોલો ખાસું? હાસું બોલો. તમને પણ આ બધું વાદળા જ છે. વાદળાની અંદર છીએ આપણે, એવું છે ને? વરસાદ નથી પણ વાદળા છે. પણ આગળ ક્યાં જવાનું છે આપણે? ભાઈ અમને સીધે જવાનું. આમ કઈ દેખાતું નથી. ડબલ દેખાતું નથી. અમે લોકો જઈએ છીએ હવે ઘરે. અને આગળ હવે દેખાતું ધીમે ધીમે ખુલી ગયું છે. નીચે જશું એટલે સમૂરું ખાવ ખુલી જશે. અમે લોકો અત્યાર સુધી આ ડુંગરા ઉપર હતા, જોઈ શકો છો. તો હવે જઈ રહ્યા છીએ ઘરે. બહાર હતા ત્યાંથી ઘરે આવી ગયા. સાંજ પડી ગઈ ને અત્યારે અમે બંને નીકળીએ છીએ ભાવનગર જવા માટે. હું મારા ચપ્પલ ગોતી લઉં ને પછી આપણે વાત કરીએ. જમવાઈ ગયા હતા, બધું પતાવી દીધું. મમ્મીને બેનને બધાને ઘરે ઉતારવા માટે આવ્યા ને પછી અમે અત્યારે નીકળીએ છીએ બંને ભાવનગર જવા માટે. ભાવનગર હવે રહેવા માટે જઈએ છીએ, કેમ કે કેટલા ટાઈમથી તબિયત પલકની ખરાબ નથી, તમને ખબર જ છે. જો કે હજી સારી નથી, બટ 50% સારું છે. એટલે હવે નીકળીએ. મહાદેવનું દર્શન તમે કરી લો. સારું હાલો તમે નીકળીએ. હાલો કહી દઈએ મહાદેવ બધાને. મહાદેવ હાલો મહાદેવ. પલક ને ખીજાતા ને એમ કે મહાદેવ હર. તો અમે લોકો ઘરે જવા નીકળી ગયા અને અત્યારે ઘર છે ખાલી 30 કિલોમીટર. અને તળાજા પહોંચ્યા તો મને થોડીક મચા બગડી ગઈ, થોડું ઉલટી જેવું થવા માંડ્યું. તેના શરીરમાં કોઈ વાઇબ્રેટ મારે એ રીતના થવા માંડ્યું હતું. તો એટલે અત્યારે પલક ડ્રાઈવ કરે છે. અને અત્યારે ટાંકી ફૂલ કરાવી તો ગાડીની એવરેજ શું આવે તમને બતાવું. અત્યારે ગાડીની એવરેજ દેખાડે 14 ની, 13.9 ની અને 99 કિલોમીટર. ટાંકી 999 કિલોમીટર ચાલશે એટલી. તો ટાંકી ફૂલ કરી બાદ એવરેજ આવે છે 13.9 ની, એટલે કે 14 ની એવરેજ આવે. અને કિલોમીટરની વાત કરું તો ટાંકી ફૂલ કર્યા પછી 999 કિલોમીટર હાલશે એમ દેખાડે છે, પણ એ ખોટું આવે છે, સાચું નથી હોતું. એવરેજ પણ એ ખોટી આવે છે, સાચી નથી હોતી. થારમાં તમારે એવરેજ લેવી હોય તો 12 થી 11 ની વચ્ચે રહેવાનું. બસ ઘરે પહોંચી જઈએ વહેલા. તમને મજા નથી, તમે ધીમે ધીમે ગાડી ચલાવું. અને બીજી વાત એ કે રસ્તા ઉપર બહુ બધી ગાયો હોય તો ખોટું પછી સાઈડ બાઈડ કાપવામાં ગાયને બિછડીને વાગી જાય. તો ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા અને આનું એક જોડી ઓછું થઈ ગયું છે. આ છે ને એ બે ભાઈબંધ હતા, બે ભાઈ જ હતા. આ બે ગર્લ્સ છે અને ઓલા મમ્મી પપ્પા છે. આ છે ને આનું ભાઈબંધ હતું. એ બધા બિચારું એ જતું રહ્યું છે અત્યારે.
તારથી મોટું હતું ને ઈ જતું રહ્યું છે. યાદ આવે તમને બધાને? એ લોકો અરે હાલો બધા અંદર જાય છે, કેમ કે આ બધો વરસાદ સારો પડી ગયો, ભીનું થઈ ગયું. ઓય હાલો બહાર નીકળો. હાલો બસ ખાઈ લ્યો પછી આવજો. હાલો સારું ચાલો. તો પલક આમ ઉપર બેઠી દાંત કાઢે. ગાડી એવી ખરાબ થઈ ગઈ ને, આનથી મોટું હતું ને જતું રહ્યું. નહીં અંદર નથી જવાનું, નહીં અંદર નહીં, બગડે બધું. સારું ચાલો, સવારમાં આપણે બધા મળીએ. ત્યાં સુધી બાય બાય. ગુડ મોર્નિંગ. બીજા દિવસમાં હાર્દિક સ્વાગત છે તમારું. મહાદેવ. તો અત્યારે ગાયો અને ભેંસું ગાયોની ભેંસો આવી છે ને ગાડીની હાલત તમે જોશો કે આ પાછળનો કાચ છે ને ત્યાં સુધી ખરાબ છે. તો અત્યારે જવાનું છે આપણે, ગાડી જે આપણે મૂકી છે ને ત્યાં. તો અત્યારે હું આ સામાન જે ઘરનો બધો પડ્યો નીચે ઉતારું છું. પલક કરે છે નાસ્તો. આજે મેં નાસ્તો નથી કર્યો, આજે મારો રવિવાર છે એટલે ખોટું બોલું છું. આમ હું નહીં રહ્યું, બીતો નથી તારથી. ઓકે તો સારું ચાલો, હું જાઉં છું. સામાન બધું નીચે ઉતારી અને પછી મારે થોડું બહાર જવાનું છે, તો એ કામ બતાવતો હું. પાછળની હાલત તો જો થારની કેવી છે. કાલે આજે ઉડ્યું નંબર પ્લેટ પણ નંબર નથી દેખાતા. ઓ ભાઈ સાહેબ, આ સામાન બધું નીચે ઉતારવાનો છે અને કરી દે ઉપર. પલક નીચે આવો ફટાફટ, જમીન નાસ્તો કરી. ઓકે સારી ભૂલ થઈ ગઈ. આ રીતના બેસીને આવે અને પછી કે મને પગમાં કાંઈક થઈ ગયું ધમું, તમે કંઈક કરો. પેલા એ ધમું પડે જ આઠો આગળ. સા બધો સામાન ઉપર ચડાવી દે. હાલો બહુ દુખે, કડીક દુખશે. એ ઓલો પેન્ટને દબાઈ ગયું ને એના હિસાબે. કેમ છે બધા એમ પૂછતા તને? બહુ જ મસ્ત થઈ ગયું છે. સારું ચાલો ચડાવી દે સામાન ઉપર. આવો. કેવું કર્યું? એ તો એ બૂટ મૂકીને ગયો તો ને મોજડી એનું છે. હા શ્વાસ ચડી ગયો ને. ચાલો હું જાઉં. મહાદેવ. સાહેબ ચાલો, હું નીકળી ગયો છું જોવા માટે. બહારના દરવાજા એટલા માટે ખુલ્લા છે કે અંદર એટલી ગંદકી ભરી છે ને પગમાં. ને અત્યારે જાઉં છું નારી ચોકડી. એક કામ છે પતાવવા માટે, તો નારી ચોકડી ચાલો આપણે બધા જઈએ. કામ પતાવીને ઘરે આવી ગયો, પણ બ્લોગ નતો લીધો કેમ કે ત્યાં કામ પર્સનલ હતું, એ પતાવી દીધું છે. તમે તો ફેમિલી છો, પણ મેં કોઈને કીધું નથી એવું કામ હતું. ઘરે પણ નથી કીધું એવું કામ હતું. કાંઈ વાંધો નહીં, તો આવી ગયો. અને અત્યારે બને છે મારા માટે લીંબુ સોડા પીને આવે છે ગાડી. એમાં આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે, એમાં આટો મારવાનો છે. ત્યાં જવાનું છે આપણે. ભાઈબંધ આવે છે એમની સાથે. ક્યાંય નહીં, ખાલી આટો મારવા. ઓહ, મેં રૂમ શું કામ દેખાડ્યો? કપડાં બદલીને કેમ? આ માથું શું છે? એ ક્યાંય ઓય આ હું એ કઈ ડિઝાઇન છે? કરકલિયા માછલી જેવી. એ ઓલા પેલા દીદી આવે ને, એમને એ પાર્લર નું પણ કરે છે ને, તો એમને કીધું, મેં કીધું તમને એ આવડે છે ને ચોટલો? મેં તો વાર દો. અને ચોટલો કયો કહેવાય? સાગર કા ખજૂરી કહેવાય? મને બહુ ગમે એટલે. ખાજર કા ખજૂરી જેવો. કેવો મસ્ત લાગે ને. હા મસ્ત લાગે, મસ્ત. તો આપણે વાત હતી સ્કોર્પિયોનો આટો મારવા જવાની, તો ચાલો આપણે સ્કોર્પિયો લઈને જઈએ. અંદરનું જોઈ લો કેમ લાગે છે. મસ્ત છે. હે તમે કહેતા હતા સિમ્પલ છે. ક્યાં સિમ્પલ છે? વિયો અંદર વિયો. ક્યાં સિમ્પલ છે? તમે કહેતા હતા ને સિમ્પલ આવે છે એમ. મસ્ત છે. ઓહો, યાર સ્પેસ તો જો. પાછળ સુધી સ્પેસ કેટલી લાગે આમ તો જો. આપણે ઇનોવા ક્રિસ્ટા જેટલી છે ને. હા ઇનોવામાં જેટલા બેઠી કે આમાં એટલા સીટ આવે છે, આમાં નથી ને કે આમ જ આવે? આમ નહીં, અમે ચેન્જ કરાવેલી છે. બહુ મસ્ત લાગે. કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. હે બહુ જ મસ્ત લાગ્યું. કે લેવાની હે? ચલો આપણે સ્કોર્પિયોમાં આમાં આ શું છે? એમાંથી એન્જિન સુધી હવા જાય ઠંડી રાખવા માટે. પ્લેન આવે છે ને, બહુ મસ્ત લાગે પ્લેન, આખું થાર જેવું. સ્કોર્પિયોનો આટો મારી લીધો ને સ્કોર્પિયો જાય છે હવે. બાય કહી દો. સ્કોર્પિયોમાં ચલાવવાની તો મજા આવી, પણ એક વસ્તુ છે ને, થારની મગજમાં બેઠી ગયું એટલે થાર વધારે ગમે છે. બાકી સ્કોર્પિયો તો દમદાર આવે છે, બધાને ખબર જ છે. પલકને રિવ્યુ લઈ લઈએ, પલકને કેવી લાગી. અને આખો દિવસ આજ ઘરે બેઠા સ્કોર્પિયોમાં જ ગઈ. સારો લાગ્યો, મસ્ત છે. ગઈમું? મન નો ગઈમો તને ગઈમો? નો ગઈમો કે નહીં, સ્કોર્પિયો સારો આવે છે, પણ આમ થાર જેવી ફિલિંગ તો ન જ આવે. કઈ નહીં, સારો છે એવું. નહીં સારો છે, બહુ સારો છે. અને ભાઈ સ્પેશિયલ ભાઈબંધ છે, ક્યારના આવ્યા હતા આંટો મારવા, અને સ્પેશિયલ આ કે ગાડી માટે જ આવ્યા હતા કે તમે કેમ લાગી ચલાવો. નહીં થાર કરતા તો આમ કહેવાય
આમ કેપેબલ આવે છે, રફ રોડમાં જાઓ ગમે ત્યાં જાઓ, આમ 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 ડોલતી નથી, મતલબ કે પલકની જેમ. થાર આપણે એવું ક્યારેક ક્યારેક થાય રસ્તો એવો આવે તો. ના આપણે તોય થાર સારી છે, બાકી ઓફરોડિંગ કરાવેલી હોય ને તો ગાડી હેરું થાય રોડ ઉપર. ને સ્કોર્પિયો બહુ સારો હતો. સાંજે પડી ગઈ 6 વાગી ગયા ત્યારે. સારું છે હવે. હા એમ તો સારું છે. અત્યારે બ્લોગ આપણે મૂક્યો ને આજે મમ્મીને ઘરે આવ્યા હતા, એ બ્લોગની કમેન્ટ વાંચી, બહુ સારું લોકોએ કીધું છે કે પલક દીદી મહાદેવને અમે પ્રાર્થના કરશું કે તમને જલ્દી સારું એટલે થઈ તું જાય. હારી થઈ ગઈ. હા વધારે લોકોની ગાઈસની મને કોમેન્ટ આવે ને આમ તમે જલ્દી આમ થઈ જાઓ, અમે પ્રાર્થના કરીએ, એટલે હું એટલી હેપી થઈ જાઉં કે મને આમ એનર્જી મળી જાય આમ. નહીં સારી કોમેન્ટ આવે એટલે એવું થોડી છે કે સારું. બાય બાય. બધા માણસો સરખા ન હોય ને એટલે હું કોમેન્ટ તો વાંચીશ જ. એવું ન હોય કે હું બધી વાંચું, સારી હોય ને એને હું પહેલા વાંચું ને એ કોમેન્ટનો રિપ્લાય પણ ગાઈઝને આપી દઉં. અને થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકો એમ કે છે કે મેં પ્રાર્થના કરી છે, એમને થેન્ક યુ. નવી નવી પ્રાર્થના કરતા રહેજો. અને એમ પણ સારું થઈ ગયું પ્રાર્થના કરતા રહી. નહીં હા તો હાવ સારું થઈ જાય ને તમને ડેઈલી સારા બ્લોગ બનાવીને દે. અને ગાઈઝ એમ કે છે કે તમે ડેઈલી બહાર રહ્યો છો, બહારનું ખાવ છો, એના હિસાબે તમને પલક દીદી મજા બગડી ગઈ છે. બહાર અમે એટલે રહી છે કે સારા બ્લોગ બને અને તમને જોવાની મજા આવે એટલે બહાર રહી છે. બાકી ઘરે પણ બ્લોગ બનાવી શકીએ છીએ ડેઈલીના, પણ તમને સાવ ગમશે જ નહીં ઘરે બનાવશે ને તો. કે અમે ઘરેના બ્લોગ બનાવશું તો કંઈ નહીં, શાકભાજી લેવા જવાની, ઘરે આવશું, દૂધ લેવા જવાનું, છાશ લેવા જવાનું, પલકે બધું કામ કરી નાખ્યું, પલકે આ બનાવ્યું, એવો જ બ્લોગ રહેશે. એટલે અમે તમારા માટે જ બહારે જાય છીએ બ્લોગ બનાવવા માટે. બસ એવું બધું છે. એવું લાગે તો થોડાક દિવસ અમે અહીંયા ઘરે આરામ કરી લઈએ, પછી એવું લાગે તો ક્યાંક સારી જગ્યાએ જશું. શું થયું? મારી થારને બિસાડીને આજ ઓફરોડિંગ કરાવ્યું. આમ જો બ્લોગ આમાં શૂટમાં ન થયું, બાકી એટલા ચકડા એટલા ફરી ગઈ ને એટલા ખડુક તો બંધ થઈ ગયું. હવે તમારું ખાવાનું ન રહેવા દીધું, તમારે ખાવા જેટલું બાંગ અહીંયા જોરમાંથી બાંગ નાખ્યો તો મેં તો હું થઈ ગયું છે. ગાડી ફેરવી ને તો એક જગ્યાનું અહીંયા ક્યાં હોય કોને ખબર, એક જગ્યાએથી ફૂલ એટલું ઉડ્યું કે માથે વાગ્યું દરવાજા પાસે. ક્યાં ગયો બતાવલ? અહીંયા નહીં, મતલબ અહીંયા દરવાજા પાસે. અહીંયા આવ્યું હતું, આ તમે ટાયર ચડાવ્યું એટલે વહી ગયું, દબાઈ ગયું. અરે આટલા ઉડા અહીંયા ના ઓલા કોરું હોત ને તો મતલબ એમને ધૂળ જેવું હોત ને તો એટલું મસ્ત ઉડટ ને આમ ઉપર ઘર ભરાઈ જાત બધાય. ઓલું મેં થાર નો વિડીયો કેવો મેં શૂટ મેં બનાવ્યો તો હું થાર ને આખી ફેરવું છું ને ધૂળ ઉડે છે. હા એવું હોય ને તો મજા આવે. વરસાદના હિસાબે આખું ઓલું થઈ ગયું છે એટલે સરખું ન થાય. બાકી હાલત જુઓ કેવું થઈ ગયું. ફેરવી એટલામાં પેલું બાવરિયો છે ને નડે છે, બાકી નન્યા ફેરા કરે ગાડી. ટાયર ઘસાય કઈ. તમે તમારી ગાડી લ્યો ને થાર, બીજી કદાચ લ્યો ને થાર, તો એમાં તમારે એને ઉપરથી ઘા કરવી હોય ને તો કરજો, પણ મારી આને નહીં. ઈ કે આ ટાયર ઘસાઈ ગયું, એમ કે ટાયર ઘસણ ગારો ચોટી ગયો ટાયરમાં. ખબર છે કામ બહુ હારા કર્યા ને તે જો આવું કર્યું. ગાડી છે ને ધોડાવા જવાની છે આપણે તો. કાલ મસ્તી કરતા મેં ગાડી કેમ થઈ રફ રોડમાં ચલાવત કેટલી તાકાત કરે છે ચેક કરતો તો તાકાત પલકની ગાડી. એક મચરું અંદર ગડી ગયું. હાલો ધોડાવતા આવી. હાશ મારે કંદડા મલડા મેસિંગ કરવા છે. રીલ્સ બનાવી પણ ગુજરાતીમાં લિપસિંગ કરવી જ નથી ફાવતી. કે અપલોડ કરો તો ના પાડે. જોઈએ મને ન મજા આવે ગુજરાતી સોંગ ઉપર બનાવવા. કર દો અપલોડ, મસ્ત લાગે છે. જોઈએ ચલો. ઘણા લોકો ગાઈઝ તમે મને કહો છો કે પલક દીદી તમે હિન્દી રીલ્સ બનાવો, ગુજરાતી બનાવતા હોય તો, પણ ગુજરાતી મને પેલા જેટલી ગમતી જ નથી રીલ્સ. મને હવે હિન્દી જ ગમે છે. હિન્દીમાં લિપસિંગ જલ્દી થઈ જાય. ગુજરાતીમાં કરવી હોય ને તો અત્યારે દરડા મેસિંગ કરી ને તો 5 વાર એની રીટ્રાય શું કહેવાય લીધી, શું કહેવાય રીટ્રાય. નો અબ નહીં મારી હાર્ટબીટ વધી જાય એવું કરો તો. હા એવું નહીં. હવે પલટી મારી ગઈ હોય તો બધી મારી હાલે પકડ. નો પકડ ને. હારું પાડતા નહીં હો મને. જોઈએ ચલો. ઓમ નમઃ શિવાય. હિમે 4x4 કર્યું ને નહીં? 4x4 કરો તો જલ્દી થાય હો.
જો બહાર કાઢ લો એવું છે 4x4 ચોટી જાય છે નત કરવું એવું કાયું નહીં આગળ વધારે થી એવું લાગ્યું તો એ માં ઉય બાપા ઈ આ અંદર બેહી ગયું જોજો આ નીચે નો વયું જાય હા અંદર હવે નહીં નહીં હો નહીં હવે નહીં કરું બસ બોનટ થોડું કરે બી શું કામ એટલી બધી બીક લાગે બતા ઉપર ચડાઈ દો ગાડી આલો આમ નો કરાય ઠેલી ઠેલી આગળ બની રાખો તો હવે જાય છે ગાડી સર્વિસ કરાવવા માટે કે લે કેમ એમ થયું હવે અમે જાય છે ગાડી સર્વિસ કરાવવા માટે બહુ ગંદી થઈ ગઈ છે એના માટે ચલો છે કેટલા દિવસથી ગંદી છે 2 દિવસથી હા 3 દિવસથી 2-3 દિવસથી આ કેમ કે હજી હમણાં જ સર્વિસ કરાવી હતી ખાલી ક્લીન કરાવી હતી વરસાદના કારણે એવું બધું ચલો જઈએ ફાઇનલી અમે લોકો સર્વિસ સ્ટેશન પહોંચી ગયા અને આજે રવિવાર છે એટલે સર્વિસ સ્ટેશન માઇન્ડ મેળવ્યું એમ કહી તો હાલે સર્વિસ થશે કેમ કે બહુ બધી ખરાબ છે ગાડી આજે કસમ આપે એમ કરતા બોનેટ રાખો અહીંયા શું કરાય હવે I don't know why you're stressing, but I know that you will find it out in time. To be alone is the breath.